સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। ત્યારે સુરત ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે। ત્યારે મનપાની 30 વોર્ડની 120 બેઠકો પર મતદાન યોજાયું। ગતરોજ સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 59.32% મતદાન ગત 2021ની ટર્મ કરતા 15.8% વધુ મતદાન નોંધાયું। જ્યારે વર્ષ 2021ની ચૂંટણીમાં 43.52% મતદાન નોંધાયું હતું। આ વખતની ટર્મમાં 59.32% મતદાન નોંધાયું છે। સુરતથી આ સમાચાર મળી રહ્યા છે। ત્યારે 2610 મતદાન મથકો પરથી ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હતી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, ગઈકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે મતદાન નોંધાયું છે જેની ટકાવારી સામે આવી રહી છે, શું કહેશો? जी बिल्कुल जय साहब, एक महीना થી ચાલી રહ્યા પડતા અને ગઈકાલે જે મતદાન ને મતદાર આપ્યું છે। ખાસ કરીને વાત કરીએ જે મનપા સુરત મહાનગરપાલિકા 30 નંબર ને 30 વોર્ડમાં 120 પેટા પોસ્ટો સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી ને 59.32% મતદાન થયું અને ગત વર્ષ 2021માં જે મતદાન થયું તે કરતા 15% વધારે નોંધાયું છે। ખાસ કરીને વાત કરીએ જ્યારે 2021માં નોંધાયેલી ચૂંટણીમાં 43.52% મતદાન થયું અને જ્યારે હાલ 59.32% મતદાન થયું છે, જેમાં મતદાન ટકાવારીમાં વધારે છે। ખાસ કરીને કે પાલિકા ચૂંટણીમાં 24,17,348 મતદાન નોંધાવ્યા છે, જેમાંથી મતદાન ખાલી 14,68,923 જેના મતદાન નોંધાયું છે। એમાં પુરુષ અને મહિલા બંને આવી ગયા। સુરત શહેરમાં જ્યારે 2610 મતદાન મથક પર ચૂંટણી નોંધાવી છે। આપણે વોર્ડ જેવી વાત કરીએ તો એક વોર્ડ નંબર 1માં 59.31% મતદાન નોંધાયું, 2માં 56.85%, વોર્ડ નંબર 3માં 56.45% છે, વોર્ડ નંબર 5માં 55.29% છે। સૌથી વધારે વાત કરીએ તો વોર્ડ નંબર 19માં ડોંભાલમાં નોંધાયું છે તે 73.23% છે। એટલે આ વખતે જે મતદાન છે 15% કરતા વધારે થયું છે। જે 2021માં મતદાન થઈ હતી એ લઈને હાલ તો એવું લાગી રહ્યું છે કે જે ગરમી નગાઈ હતી, જે કાળઝાળ ગરમી પડી હતી તેનાથી અપર થયું છે, કેમ કે જયારે 2021માં આ વખતે 59% થયું છે। એટલે જોવા જઈએ તો 15% વધારો થયો છે અને ગરમીના જે માર હતી એના થી લોકો ડર્યા નહીં ને બળી ચડીને મતદાનમાં હિસ્સા લીધું ને હવે જે મતદાર મત આપ્યા છે હવે 26 તારીખે એટલે આવતીકાલે મતદાર પેટી ખુલશે ને જ્યારે ઈવીએમ માંથી વોટ ગણતરી થાય ત્યારે ખબર પડશે કે જે મતદારને 15% વળેતું છે કઈ બાજુ કેવું છે ને કોને વિજય થશે। જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરત ખાતેથી આ સમાચાર મળી રહ્યા છે। જ્યારે ગત 2021ની ટર્મ કરતા વધુ મતદાન નોંધાયું। વર્ષ 2021ની ચૂંટણીમાં 43.52% મતદાન નોંધાયું હતું। આ વખતની ટર્મમાં 59.32% મતદાન નોંધાયું છે। ત્યારે ગઈ વખતની ટર્મ કરતા વધુ મતદાન થયું છે। ત્યારે સુરત મનપામાં વધુ મતદાન નોંધાયું। મનપાની 30 વોર્ડની 120 બેઠકો પર મતદાન યોજાયું હતું।